હેલો ફ્રેન્ડ્સ, ગ્રીન કેમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આઈકે સર અને તમે નિહાળી રહ્યા છો તમારી ફેવરિટ ચેનલ ગ્રીન કેમ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બાર સાયન્સ ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14 સૌરૂપ સંકુલન રચનામાં ત્રિજ્યા ગુણોત્તરની સાબિતી જોઈ ગયા. તેનાથી આગળ મિત્રો આપણે 16, 19, 21, 24 અને 25 ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. માટે આજનો સ્વાધ્યાય આ લેક્ચરની અંદર આપણે ફિનિશ કરવાના છીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચર મિત્રો આપણે મૂકીશું જે ખૂબ જ મહત્વનો ફૂલ એનિમેશન લેક્ચર હશે. એટલે કે ઘન અવસ્થાની દરેક 3D એનિમેશન વિડિયો આપણે એમાં સામેલ કરવાના છે વિથ એક્સપ્લેનેશન. જો મિત્રો તમે નવા છો ચેનલમાં તો બાજુમાં રહેલા રેડ સબસ્ક્રાઇબ બટનને અવશ્ય પ્રેસ કરો જેથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ થશે અને નવા આવતા વિડિયો તમારા સુધી પહોંચતા રહેશે. લાઈક કરો અને તમે તમારા સાથીઓ સુધી આ નોલેજને શેર કરો જેથી તેને પણ મહત્તમ લાભ રહે અને બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક કોમ્પિટિટિવ જી અને નીટમાં પણ તે લોકો તમારી જેમ જ મેળવી અને સફળ થાય. મિત્રો, ક્વેશ્ચન નંબર 16 પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ NiO જેમાં નિકલનું પ્રમાણ 0.98 અને ઓક્સિજન 1% એટલે કે 1 જેમાં આવેલો છે. નિકલનો કેટલો અંશ Ni2 સ્વરૂપે, નિકલમાંથી Ni2 સ્વરૂપે અને Ni3 સ્વરૂપે કેટલો ભાગ અસ્તિત્વ ધરાવતો છે. એટલે કે નિકલની અંદર Ni2+ અને 3+ નો અંશ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો મિત્રો જોઈએ પ્રથમ દાખલાને આપણે સોલ્વ કરવા માટે ધારીએ કે નિકલની અંદર તટસ્થ નિકલ ઓક્સાઇડ એ તટસ્થ ઓક્સાઇડ છે. એના ઉપર એક પણ વીજભાર નથી એટલે કેવો ઓક્સાઇડ છે? તટસ્થ ઓક્સાઇડ છે. જેમાં નિકલ ઇઝ ઇક્વલ ટુ થશે Ni2+ પ્લસ Ni3+. આ બે આયનો તેના અંદર આવેલા છે. હવે આપણે ધારીએ મિત્રો ધારો કે Ni3+ ની સંખ્યા બરાબર x છે. તો મિત્રો Ni2+ ની સંખ્યા આપણને 0.98 x મળે અથવા તો થશે કારણ કે કુલ પ્રમાણ આપણને 0.98 આપેલું છે. એમાંથી આપણે x ધારેલી કિંમતને બાદ કરશું. તો આ મિત્રો આપણે સૌપ્રથમ શું કરવું પડે? આ x ને ફાઇન્ડ આઉટ કરવું પડે. x ની કિંમત મળે કે 0.98 જેમાંથી બાદ કરો એટલે આપણને તટસ્થ જે છે એની સંખ્યા બીજાની સંખ્યા મળશે. તો x ની કિંમત ફાઇન્ડ આઉટ કરવા માટે મિત્રો આપણે લખી શકીએ નિકલ નો વીજભાર અને પ્લસ Ni3+ નો વીજભાર ઇઝ પ્લસ ઓક્સિજન નો વીજભાર અને સંયોજન તટસ્થ છે એટલે 0. આપણે આ સૂત્ર મુજબ લખ્યું મિત્રો Ni+O ઇઝ ઇક્વલ ટુ 0. તો નિકલની અંદર 2 છે તો આ બંને આપણે મૂકી દીધા. બંનેની કિંમત લઈએ. Ni2+ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે મિત્રો 2 into 0.98 - x. આ બે આગળ લખવાના પ્લસ આ 3 આગળ લખવાના એની કિંમત x પ્લસ 1 ઓક્સિજન નો વીજભાર -2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 0.98 જે છે ઇન્ટુ 2 કરો મિત્રો 0.98 into 2 is equal to 1.96 થશે. 1.96 minus 2x plus 3x
-2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો આ 3x અને અહીંયા જે આપણને મળશે 2x 0.92 લેવાનું પર 2x આ બંને કિંમતમાંથી આપણી પાસે માત્ર કિંમત વધે x 3x માંથી 2x જાય એટલે x અને અહીંયા 2 માંથી -1.96 કરો એટલે 0.04 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે મિત્રો x બરાબર કિંમત છે આપણી પાસે 0.04. આ x બરાબર 0.04 એ કોની કિંમત છે મિત્રો? તો કે x બરાબર 0.04 એ નિકલ 3 પ્લસ ની કિંમત થઈ એટલે Ni3 પ્લસ ની સંખ્યા થઈ. Ni3 પ્લસ ની સંખ્યા. હવે મિત્રો આપણે Ni2 પ્લસ ની સંખ્યા લખીએ છીએ. Ni2 પ્લસ ની સંખ્યા બરાબર 1 -0.04 એટલે આપણને કિંમત મળશે 0.96 બરાબર 1 -0.04 is equal to 0.96 આ કિંમત આપણને મળી એટલે Ni2 પ્લસ ની. પરંતુ મિત્રો રકમની અંદર આપણે જોશું તો રકમમાં આપણને અંશ પૂછેલો છે. શું પૂછેલું છે? અંશ. તો બંનેના અંશ આપણે શોધીએ. Ni3 પ્લસ નો અંશ બરાબર Ni3 પ્લસ ની સંખ્યા અને એના છેદમાં મિત્રો નિકલની સંખ્યા કુલ પ્રમાણ તો સંખ્યા જો કોઈ પ્રશ્ન નહીં. Ni3 પ્લસ માટે આપણને મળે છે કિંમત 0.04 એના છેદમાં 0.98 is equal to 0.04 divided by 0.98 is equal to 0.040 0.0408 અથવા તો 0.041 આપણને આન્સર મળશે. આ મિત્રો પ્રમાણ કોનું છે? Ni3 પ્લસ. હવે જોઈએ Ni2 પ્લસ નું પ્રમાણ. Ni2 પ્લસ ના પ્રમાણ બરાબર નો અંશ કેટલો અંશ છે બરાબર? તો Ni3 પ્લસ ની જગ્યાએ Ni2 પ્લસ ની સંખ્યા છેદમાં નિકલનું કુલ સંખ્યા અથવા તો પ્રમાણ. Ni2 પ્લસ ની સંખ્યા આપણી પાસે છે 0.96 divided by 0.98 0.96 divided by 0.98 is equal to મિત્રો 0.9795 આન્સર મળે છે. 0.9795 is equal to 0.98 લખી શકીએ. તો મિત્રો આ રીતે આપણે નિકલના તટસ્થ ઓક્સાઇડની અંદર બંનેની સંખ્યાઓ મેળવી. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ આપણી પાસે એક્ઝામ્પલ છે ફેરિક ઓક્સાઇડ આયનની ષટકોણીય સમરૂપન સંકુલન રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જેમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો બરાબર. તો સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ મિત્રો ફેરિક આયન અને ઓક્સિજન આયન. એમાં ઓક્સાઇડ આયન છે CCP રચના ધરાવે છે. દર 3 અષ્ટફલકીય પૈકીના 2 છિદ્રો ફેરિક દ્વારા આપવામાં આવે છે. આ ફેરિક આયન જે છે એના દ્વારા માનો કે આપણે ઓક્સિજનની આની સંખ્યા x લઈએ તો સામે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી થશે? x. હવે મિત્રો દર 3 પૈકીના 2 એટલે 3/2 રેશિયો એ ફેરિક આયન વડે ભરાયેલા છિદ્રો છે. તો ફેરિક ઓક્સાઇડ નું સૂત્ર કઈ રીતે છે? એટલે આપણે લખી શકીએ 2x is equal to 3x. x બંને બાજુથી કટ થઈ જશે એટલે 2/3 અથવા તો 2/3 રેશિયો મળે. यानी કે Fe ની સંખ્યા 2 ઓક્સિજનની 3 સંયોજનનું સૂત્ર Fe2O3 મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ગોલ્ડની પરમાણુની ક્રિયા 0.144 નેનોમીટર છે.
called AU અને એની ત્રિજ્યા કીધી છે AR AU is equal to 0.144 નેનોમીટર અને FCC રચના ધરાવે છે ફલક કેન્દ્રિત એકમ કોષ સ્ફટિકીકરણ પામે છે તો ધારની લંબાઈ a બરાબર કેટલા હશે તો મિત્રો FCC માટે આપણે જાણીએ છીએ FCC માટે ધારની લંબાઈ a બરાબર 2√2 r થાય એટલે આપણે 2√2 ની કિંમત આપણે લખી લઈશું √2 અને r બરાબર 0.144 થશે તો મિત્રો ત્રણેય આપણે કિંમત મેળવી √2 ની કિંમત into 2 into 0.144 તો મિત્રો આપણને આન્સર 0.407 કેટલો મળે છે 0.407 જેને આપણે રાઉન્ડ ઓફ માં લખી શકીએ 0.41 એવું પણ આપણે લખી શકીએ છીએ નેનોમીટર એનો એકમ થશે નેનોમીટર એકમનો મેળો છે નેનોમીટર એકમમાં દર્શાવવામાં આવે તો મિત્રો આ ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈએ આગળનું એક્ઝામ્પલ જોઈએ એલ્યુમિનિયમ સમઘનીય સૌર સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે તેમની ધાત્વીય ત્રિજ્યા 125 પાઇકોમીટર છે પાઇકોમીટર એકમમાં ત્રિજ્યા આપેલી છે એટલે કે એલ્યુમિનિયમ એની ત્રિજ્યા AR એલ્યુમિનિયમ is equal to 125 પાઇકોમીટર આપેલી છે તો એક ક્વેશ્ચન કયા પૂછેલા છે મિત્રો ફર્સ્ટ એકમ કોષની ધારની લંબાઈ કેટલી અને રચના કઈ છે આપણી પાસે FCC અથવા તો CCT રચના છે એના માટે એક ક્વેશ્ચન પૂછેલો છે કે ધારની લંબાઈ કેટલી બીજું 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ હશે સેકન્ડ આપણને પૂછેલું છે એકમ કોષ ની સંખ્યા કેટલી 1 સેન્ટીમીટર ક્યુબ ની અંદર એકમ કોષની સંખ્યા કેટલી આ બે આપણા ક્વેશ્ચન છે તો મિત્રો અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું કે પાઇકોમીટરમાં આપેલું છે અને સેન્ટીમીટર ક્યુબમાં આન્સર પૂછેલો છે તો બંને એકમો સેમ કરવા પડે તો સૌપ્રથમ આપણે એકમને સેમ કરીએ તો એલ્યુમિનિયમની ત્રિજ્યા આપણે લખી શકીએ 125 એને ગુણ્યા 10 ની -12 મીટર અને 125 એને ગુણ્યા 10 ની -10 સેન્ટીમીટર થશે સૌપ્રથમ આપણે ક્વેશ્ચન નંબર 1 ને સોલ્વ કરીએ ધારની લંબાઈ એટલે FCC માટે ધારની લંબાઈ આપણે જાણીએ છીએ કે a બરાબર 2√2 r થશે આ બે √2 ની કિંમત આપણે એડ કરી દઈશું 1.41 અને પાછળના ડિજિટ પણ આપણે કાઉન્ટ કરી શકીએ અને ત્રિજ્યા જે છે 125 10 લા ત્રણેય આપણે ગુણાકાર કરીએ 125 એને ગુણ્યા 2 અને √2 ની કિંમત √2 into 2 into 125 is equal to આપણને મળે છે મિત્રો 353.55 એને ગુણ્યા 10 ની -10 અને આપણે એકમ લખ્યો છે સેન્ટીમીટર તો આપણે સૌપ્રથમ મેળવો ધારની લંબાઈ કે એની કિંમત આપી હવે મિત્રો એક ક્વેશ્ચન આપો છો બીજો છે એકમ કોષ કેટલા હશે એકમ કોષની સંખ્યા તો એકમ કોષ બરાબર તો એકમ કોષનું કદ એકમ કોષની સંખ્યા આપણો ક્વેશ્ચન છે પહેલા તો એમાં એકમ કોષનું કદ લેવું પડે FCC માટે એકમ કોષનું કદ ગણીએ મિત્રો તો a ક્યુબ થાય a ક્યુબ માટે આપણે આપેલી કિંમતનો ક્યુબ કરવો પડશે 353.55 into 10 સેન્ટીમીટર એનો ક્યુબ કરો એટલે મિત્રો આ આપણે જોઈએ છે 10 ની -10 ઘાતનો ક્યુબ કરશું તો 10 ની -30 ઘાત થશે પણ 353 નો આપણે ક્યુબ કરીએ 353.55 into 353.55 into 3
153.55 is equal to આપણને મળે છે 44192.3638 10⁻³ અને એકમ સેન્ટીમીટર ક્યુબ। મિત્રો આપણે આ સાઈડ ઘટાડી દશમલવ લઈ જઈએ ડાબી બાજુ તો ઘાત ઘટશે 1 2 3 4 5 આપણે લઈ જઈએ એટલે 441.9 × 10⁻25 સેન્ટીમીટર ક્યુબ થશે અથવા તો 442 રાઉન્ડ ફિગરમાં આપણે લખી શકીએ 10⁻25 સેન્ટીમીટર ક્યુબ થશે મિત્રો। આ એકમ કોષનું કદ આપણે લીધું। આ એકમ કોષ છે કે પ્રતિ કેટલા છે 1 સેન્ટીમીટર ક્યુબ છે એટલે કે આટલી એકમ કોષનું કદ અથવા તો સંખ્યા જે છે એ એક એકમ કોષમાં હોય એટલે આપણે ત્રિરાશી મૂકવાની મિત્રો 442 × 10⁻25 બરાબર સેન્ટીમીટર ક્યુબ એક એકમ કોષ। તો મિત્રો આપણને પૂછેલો ક્વેશ્ચન કયો છે 1 સેન્ટીમીટર ક્યુબમાં છે કે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ હશે 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની એકમ કોષ યુનિટ છે તો આપણે લખી શકીએ એકમ કોષ બરાબર એકમ કોષની સંખ્યા 1 * 1 અને ગુણાકારમાં અને આ છેદમાં 442 × 10⁻25 એટલે એકના છેદમાં 400 ને આપણે 42 કરીએ 1/442 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 0.000 આન્સર આવે છે 0.00022 into 10⁻+25 આ +25 થશે મિત્રો ઉપર આવશે એટલે શું થશે +25। હવે મિત્રો આપણે આગળ લઈ જઈએ એટલે 2.26 જો મિત્રો લખવામાં આવશે તો ઘાત જે છે ઘટે કેટલા પોઈન્ટ આપણે લખીએ 1 2 3 3 પોઈન્ટ લખીએ એટલે 2.26 અને 10⁻² જે છે કે 22 આટલા એકમ કોષ મળે આટલા એકમ કોષ મળે આ એકમ કોષની સંખ્યા આટલા એકમ કોષ મિત્રો મળશે। તો ખૂબ સરળ રીતે આપણે આ દાખલાનો અભ્યાસ કર્યો દરેક અલગ પેટર્ન છે। આગળ આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ત્યારબાદ આપણો વિડિયો પૂરો। નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણી પાસે જો NaCl ને 10⁻³ મોલ્સ પોટેશિયમ ક્લોરાઇડ દ્વારા ડોપ કરવામાં આવે તો ધન આયનના અવકાશીય સાંદ્રતા શું હશે। મિત્રો આપણે જાણીએ છીએ કે એક સ્ટ્રોન્શિયમ +2 આયન પેલો વિસ્ભાર છે જ્યારે સોડિયમનો વિસ્ભાર +1 છે। જો એક સ્ટ્રોન્શિયમ આયન આપણે ડોપિંગ કરીએ એટલે કે ઉમેરીએ તો બે સોડિયમ આયન દૂર થાય। આ બે સોડિયમ આયન હોય તેના પૈકી એક સ્થાન માનો કે આ સોડિયમ આયન જે છે દૂર થયા સોડિયમ પ્લસ આયન અને સોડિયમ પ્લસ આયન આના અંદર આપણે સ્ટ્રોન્શિયમ 2+ આયન એડ કરીએ છીએ તો સ્ટ્રોન્શિયમ 2+ અશુદ્ધિ તરીકે એડ કરીએ તો અશુદ્ધિને બાદ એક સ્થાન સ્ટ્રોન્શિયમ 2+ લેશે તો એક સ્થાન ખાલી રહેશે આ ભાગ જે છે ખાલી રહેશે। આ એક માટે વાત પણ આપણે 10⁻³ મોલ આપેલા છે એના માટેની અશુદ્ધિ કેટલી હશે એ જોવાનું છે। તો આપણે એ અશુદ્ધિ માટે ગણીએ સૌપ્રથમ આપણે તેની કેલ્ક્યુલેશન જોઈએ કે કઈ રીતે એ ડોપિંગ કરવામાં આવે અને એના વિસ્ભાર પ્રમાણે હોય છે ડોપિંગ તો ડોપિંગની પ્રોસેસ જોઈએ હવે આપણે જોઈએ કઈ રીતે તે કાઉન્ટ કરવામાં આવે। સૌપ્રથમ આનો મીનિંગ જોઈએ મિત્રો 100
अथवा 1 मोल कैलकुलेशन करिए तो કેટલા થશે 100 મોલ = 1 10⁻³ તો 1 મોલ = કેટલું માટે આપણે લખી શકીએ 1 * 10⁻³ આ ગુણાકારમાં આવશે અને 100 એના ભાગાકારમાં અને 100 ને આપણે લખી શકીએ છીએ 10⁻³ ના છેદમાં 10⁻² + 2 is equal to 10⁻³ અને 10⁻² પર લખો તો 10⁻² લખી શકાય એટલે કે 1 મોલ 10⁻5 આટલા SrCl2 હશે હવે અવકાશીય છિદ્ર એની સાંદ્રતા બરાબર આ સાંદ્રતા કોની અવકાશીય છિદ્ર 1 mole is equal to Avogadro number 6.022 10⁻23 એટલા અણુ અથવા છિદ્રો હશે આટલા છિદ્રો પ્રેઝન્ટ તો આપણી પાસે તો કેટલા અણુ છે તો 10⁻5 આના અંદર એટલે અવકાશીય છિદ્ર = આપણે લખી શકીએ 6.022 10⁻23 અને 10⁻5 આના ગુણાકાર 23 ઘાતમાંથી 5 ઘાતને બાદ કરો એટલે આ જવાબ આવશે આપણને 6.022 10⁻18 આટલા અવકાશીય છિદ્રો અથવા એની સાંદ્રતા ગણી શકાય એટલે ખાલી જગ્યા અવકાશીય છિદ્રો હશે તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું સોલિડ સ્ટેટના દરેક ટોપિકના 3D એનિમેશન સાથે બેસ્ટ ઓફ લક